શરૂઆતમાં તો કેવું છે કે ભાઈ આજે મેં તૈયાર કર્યું, કાલે ફરી એકવાર નવું તૈયાર કરતા પહેલા એનું એકવાર રિવિઝન કરી દેવાનું. એ રીતે આગળ વધજો બેટા, તો પરફેક્ટ તૈયાર થશે. બરાબર? ચાલો હવે અહીંયા ધ્યાન રાખો બેટા. હવે ક્લોરીનની બનાવટ તો આપણે ભણી ગયા. હવે વાત કરીએ ક્લોરીનના ભૌતિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મોમાં આવે શું? રંગ, વાસ ને એવું બધું જ આવે ને બેટા. ભૌતિક ગુણધર્મની વાત આવે એટલે એ બધી વસ્તુની વાત આવે. તો Cl2 ની વાત કરીએ તો Cl2 પોતે ખૂબ જ તીવ્ર વાસ ધરાવે છે અને ગુંગળામણ કરે બેટા. Cl2 ના કેસમાં શું થાય? માણસને ગુંગળામણ અનુભવાય. પેલું કેવું એકદમ શ્વાસ રૂંધાઈ ગયો હોય ને, આપણે કોઈ એ કરે ને કેવી ગુંગળામણ થાય બેટા, એવી ગુંગળામણ Cl2 ની હાજરીમાં થાય. એટલે Cl2 પોતે બહુ તીવ્ર વાસ ધરાવે છે અને ગુંગળામણ છે. બરાબર? ઓકે. બીજું, આપણને Cl2 નો કલર તો ખબર જ છે કે લીલાશ પડતો પીળો વાયુ આપણને ખબર છે કે Cl2 પોતે લીલાશ પડતો પીળો વાયુ છે. હવા કરતા 2.5 ગણો તે ભારે છે. બરાબર? હવા કરતા તે 2.5 ગણો ભારે છે અને તેનું સહેલાઈથી પ્રવાહીકરણ થઈ જાય છે બેટા. કારણ કે એનું જે આપણે કહીએ ઉત્કલન બિંદુ એ નીચું છે, 239 કેલ્વિન તાપમાને ઉકળે છે બેટા. એટલે એનો મતલબ આપણા ઓરડા ગુંગળામણ ઉત્પન્ન કરે છે. આ પહેલું. પછી આ વાસની વાત થઈ. પછી આપણે રંગની વાત કરીશું તો કે ભાઈ લીલાશ પડતો પીળો વાયુ છે. પછી આપણે હવા કરતા 2.5 ગણો તે ભારે છે અને પછી તે સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે અને ઉત્કલન બિંદુ 239 કેલ્વિન છે બેટા. બરાબર? અને તે પાણીમાં દ્રાવ્ય થાય છે. તો આ 5 ગુણધર્મો યાદ રહ્યા. પહેલું કયું બેટા? કે તે તીવ્ર વાસ ધરાવે, તીવ્ર અને ગુંગળામણ કારક વાસ. બિલકુલ. બીજું કયું આવે બેટા? લીલાશ પડતો પીળો રંગ ધરાવે છે. બિલકુલ. પછી ત્રીજું? હવા કરતા 2 થી 5 ગણો ભારે. હા. પછી સહેલાઈથી પ્રવાહીકરણ, સરળતાથી પ્રવાહીકૃત થાય છે ઓકે. અને 239 કેલ્વિન તાપમાને ઉકળે છે અને પાણીમાં દ્રાવ્ય છે. ઓકે. ચાલો, આ થયાના ભૌતિક ગુણધર્મો. હવે કોની વાત કરીશું? રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં આવે શું બેટા? રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર કે નહીં? ઓકે. હવે મને એમ કહો, ક્લોરીન ને ધાતુ હાથે ફાવે કે ના ફાવે? ફાવે. કેમ ફાવે એવું કહો જોઈએ. ધાતુ ઇલેક્ટ્રોન આપે છે અને ક્લોરીન ને લેવો છે. ઇલેક્ટ્રોન. એટલે એ તો સૌથી સારું બને ધાતુઓ સાથે. બરાબર છે? દાખલા તરીકે હું એલ્યુમિનિયમ લઉં બેટા, તો એલ્યુમિનિયમ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? Al ની સંયોજકતા કેટલી બેટા? +3. તો Al +3 હોય અને Cl -1 હોય બેટા, તો શું બને? AlCl3. બરાબર? આ 3 આમ જશે એટલે. ઓકે. ચાલો, સોડિયમ સાથે તો એનું જાણીતું સંયોજન છે જ. કયું બેટા? NaCl. બરાબર. હવે Fe છે, Fe ની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ બેટા? +2. ના બેટા, +3. જુઓ, બોર્ડ ચોખ્ખું દેખાતું નહીં, ખાલી મને જ કે બધાને થાય પ્રોબ્લેમ? મને બી નહીં દેખાતું. સર નથી દેખાતું, એકદમ બ્લર દેખાય. ક્લિયરિટી, હા, નેટવર્ક પ્રોબ્લેમ છે. બને. એક મિનિટ હું જોઈ લઉં બેટા, એક જ મિનિટ. હો, વાંધો નહીં. હવે દેખાય બેટા? ના સર, નહીં દેખાતું. એટલે હજુ એવું હેઝિટ છે એકદમ? હો, શું વાત કરે છે?
થયું ધીમે ધીમે ચોખ્ખું થાય છે. બસ હા સર દેખાય છે. દેખાતું હોય તો કહો મને, બાકી મેં સર, નેટવર્ક બદલી દીધા. ફ્લક્ચ્યુએટિંગ થયા કરે, વચ્ચે ચોખ્ખું થાય, પાછું થોડું દેખાય છે સર હવે દેખાય છે. અત્યારે દેખાય છે બેટા? હા. હા સર. સર હમણાં સ્ક્રીનશોટ લઈ લઈએ, મસ્ત દેખાય છે તો ક્લિયર. લઈ લો ચાલ. તમારે દેખાતું અમારે બેટા હવે અમુક ને દેખાય છે, અમુક ને નથી દેખાતું. જો બધાને એવું થતું હોય તો 100% મારા નેટવર્ક નો પ્રોબ્લેમ હોય બેટા. સર થઈ ગયું. થઈ ગયું સર. સર Okay, પાછું લઈ એવું લીધું થઈ બસ? ગયું. પાછું એવું થઈ ગયું? પાછું બ્લર થઈ ગયું. હા બધાને એટલે બેટા સર, blur જ દેખાય છે? સર આગુ પાછું થયા કરે, વચ્ચે ચોખ્ખું થાય, પાછું હા, થોડું સર. blur થાય, પાછું ચોખ્ખું થાય. એટલે આજે થોડું નેટવર્ક ડિસ્ટર્બ કરે છે એમ ને આપણને? હો. હા સર. અત્યારે કેવું દેખાતું હોય તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. સર લઈ અત્યારે તો લીધો. દેખાય છે. સ્ક્રીનશોટ તો લઈ લઈ લીધો. લીધો. ઓકે ચાલો, તો અહીંયા ધ્યાન રાખો બેટા. Fe જે છે બેટા, બરાબર સમજો. અહીંયા Fe +3 ની ઇલેક્ટ્રોન રચનામાં 3d5 છે. હા હો. ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, હો. તો એની સ્થિરતા વધારે હોય કે નહીં? હો. હા બરાબર છે. એટલે Fe2+ કરતા Fe3+ વધારે સ્થાયી, એ તો એગ્રી થશો કે નહીં? હા સર. હા ઓકે, તો આવા સંજોગોમાં Fe3+ સાથે ક્લોરીન પ્રક્રિયા કરે તો શું બનાવે બેટા? FeCl3. બોલો, ક્લિયર? હા સર. હા સર. હા સર ઓકે, એટલે એવું નથી કે ક્લોરીન માત્ર ને માત્ર ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે, તે અધાતુઓ સાથે પણ પ્રક્રિયા કરે છે બેટા. દાખલા તરીકે ફોસ્ફરસ જેવી અધાતુ હોય P4, ધારો કે એની સાથે પ્રક્રિયા કરે છે તો PCl3 બનાવે. ધારો કે બરાબર, મર્યાદિત પ્રમાણમાં ક્લોરીન લઈએ તો PCl3, અને વધુ પ્રમાણમાં ક્લોરીન લો તો PCl5 પણ બને બેટા. હવે જો ફોસ્ફરસ કેટલા છે? 4. 4 તો અહીં 4 લખી નાખીએ તો ક્લોરીન કેટલા થઈ ગયા? 12 એટલે અહીં 6 લખવા પડશે. બરાબર. એવી રીતે હું સલ્ફર લઈ આવું ને બેટા, તો એ S2Cl2 બનાવે છે, ડાયક્લોરાઇડ આવો. બરાબર છે, S2Cl2. ઓકે, હવે મને એમ કહો કેટલા સલ્ફર છે અહીં? 8 4 કરી દો, તો 4 તો 8 થઈ ગયા. ક્લોરીન કેટલા થઈ ગયા? 8 8. તો અહીં 4 મૂકી દઉં. હા બરાબર. તો આમ ક્લોરીન ધાતુ સાથે પણ પ્રક્રિયા કરે છે અને અધાતુ સાથે પણ પ્રક્રિયા કરે છે. બોલો, કોઈ તકલીફ? ના ના સર. ઓકે, હવે ક્લોરીન એક એવું છે કે યાર જ્યાં હાઇડ્રોજન જુએ ને એની પાસેથી છીનવી લે. એકલો હાઇડ્રોજન મળી જાય તો સૌથી ખુશ કે ભાઈ H2 અને Cl2 ભેગા થઈને HCl બનાવી દે. અરે આ તો ઠીક છે, દાખલા તરીકે મારી પાસે H2S છે અને ક્લોરીન જોઈ ગયો કે આની પાસે H2S સંયોજનમાં હાઇડ્રોજન છે તો ત્યાંથી બી છીનવીને લઈ આવે. એટલો ખતરનાક છે કોણ? ક્લોરીન. એટલે ક્લોરીનનું હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ ઘણું વધારે હોય છે બેટા. એટલે એ હાઇડ્રોજન સાથે તો પ્રક્રિયા કરે, પણ હાઇડ્રોજન ધરાવતા આવા જે સંયોજનો છે એ સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરીને ત્યાંથી હાઇડ્રોજન લઈ આવે. પડી એમ જ? હા સર. ઓકે, હવે જુઓ દાખલા તરીકે H2 અને Cl2, ત્યાં તો ભાઈ હાઇડ્રોજન જોડે કોઈ છે નહીં, એટલે પ્રેમથી Cl2 અને H2 પ્રક્રિયા કરીને HCl બનાવી દેશે. પણ અહીંયા H2S, બેટા H2S માં કેટલા હાઇડ્રોજન? 2. તો ભાઈ એક Cl2 ચાલી હશે ને, 2H અને 2Cl, HCl બનાવી દેશે. એટલે કોણ મુક્ત થઈ ગયો? સલ્ફર મુક્ત થઈ ગયો કે નહીં? હો. હા Okay. એવી રીતે C10H16 ધારો કે મારી પાસે છે, બરાબર. હવે મને એમ કહો કેટલા H છે? 16. 16 છે, તો 16 ક્લોરીન જોઈશે કે નહીં? ઓકે, તો 8 Cl2 લઈશું, એટલે એ થશે શું? આ 16 HCl બનાવી દેશે અને 10 કાર્બન ને મુક્ત કરે બેટા. એટલે ઇન શોર્ટ જે ક્લોરીન છે એની દાનત કેવી બેટા કે જ્યાં જ્યાં હાઇડ્રોજન જોઈએ ત્યાંથી છીનવી લે.
એનું રીઝન શું? તો કે ભાઈ ક્લોરીનને હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ છે. એવી જ રીતે Cl2 જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરે, પણ NaOH કેવો લેવાનો? તો કે ઠંડો અને મંદ. બરાબર છે, ઠંડો અને મંદ NaOH એની સાથે તમે પ્રક્રિયા કરાવો ને બેટા, તો એ શું બનાવે? જો એક સિમ્પલ વસ્તુ છે, જો ઠંડો અને મંદ હોય તો કયા પ્રમાણમાં પ્રક્રિયા કરે? આ બધી વસ્તુઓ સમજવા જેવી છે. 2:1 ના પ્રમાણમાં પ્રક્રિયા કરશે. ઓકે, આમાં કેટલા NaOH દેખાય બેટા? 2 દેખાય છે. હવ હા હવે થશે શું એ સમજો. એક NaOH માં OH માંના H નું વિસ્થાપન Cl વડે થશે. સાંભળ્યું? હા બરાબર. બીજામાં OH નું વિસ્થાપન Cl વડે થશે. તો ચાલો કઈ કઈ નિપજ મળે? અહીંયા H નું વિસ્થાપન Cl વડે એટલે, NaOCl NaCl અને અહીંયા OH નું વિસ્થાપન Cl વડે. NaCl NaCl NaCl. ઓકે, હવે અહીંથી શું નીકળ્યું? H. H હવ અહીંથી શું નીકળ્યું? OH OH H ને OH ભેગા થઈને શું બનાવે? H2O H2O. બરાબર છે બેટા. આ OCl માઇનસ એને શું કહેવાય? જો હું સમજાવી દઉં. આના મેં નામ કીધા હતા, યાદ છે અત્યારે? બોલો ને. હા સર. hypohalous acid હા, અત્યારે ક્લોરીન છે એટલે ક્લોરસ બોલીશું બેટા. હા સર પછી હા ક્લોરસ, પછી ક્લોરિક એસિડ અને perchloric એસિડ ઓકે બેટા. આ એસિડ ને, આ જે એસિડ છે HClO, આ જે ઓક્સો એસિડ છે, એમાં કયો પ્રત્યય લાગે છે? અસ પ્રત્યય લાગે છે. હવ ઓકે, આમાં પણ અસ પ્રત્યય લાગે છે. પેલું NaOCl ને હાઇપોક્લોરાઇટ કહેવાય. હા હા, હું તમને સમજુ પહેલા એકવાર આ સમજી લો. આમાં પણ કયો પ્રત્યય લાગે છે? અસ અસ. આમાં ઇક એક, અને આમાં ઇક. હા. હવે હું જે કહું છું જરા બરાબર ધ્યાનથી સમજજો કે જે પદાર્થમાં, જે એસિડમાં અસ પ્રત્યય લાગતો હોય એ એસિડ H+ ગુમાવીને જે ઋણ આયન બનાવે તેને આઇટ પ્રત્યય લાગે. સાંભળ્યું? હોવે. શું કીધું? જેમાં H ફરીથી કહું છું, સાંભળી લો. જે એસિડમાં અસ પ્રત્યય લાગે, અસ, એ એસિડ જ્યારે H+ ગુમાવીને ઋણ આયન બનાવે તો એ ઋણ આયનને આઇટ પ્રત્યય લાગે. સાંભળ્યું? હવે પાછું સાંભળ્યું. ચાલો બોલો જય. જે એસિડમાં અસ પ્રત્યય લાગતો હોય તે એસિડ H+ ગુમાઈને પોતે ઋણ આયન બનાવે તો તેને હવે આઇટ પ્રત્યય લાગે. બિલકુલ. તો આ અસ વાળો છે તો હાઇપોક્લોરસ, અસ કાઢી દો અને આઇટ લગાડી દો એટલે શું થઈ જાય? હાઇપોક્લોરાઇટ. હા, એટલે H+ કાઢી નાખો એટલે ClO માઇનસ બની ગયો. H+ કાઢી નાખો તો ClO માઇનસ. હવ તો આને કહેવાય હાઇપોક્લોરાઇટ આયન. ક્લિયર? બરાબર. હવે આ HClO2 છે, H+ ગયો એટલે ClO2 માઇનસ બન્યો, તો આનું નામ શું થશે? ક્લોરાઇટ. ક્લોરાઇટ. બરાબર છે. પણ જો એસિડ ને ઈક પ્રત્યય હોય, ઈક, એ H+ ગુમાવીને જે ઋણાયન બનાવે એને એટ પ્રત્યય લાગે. એને કયો પ્રત્યય લાગે? એટ. તો ચાલો બરાબર. આનું નામ શું થશે? ક્લોરેટ. ક્લોરેટ. હા perchlorate હા, તો આવી સમજ પડી. હા સર તો
તો બેટા આવું તો વર્ષોથી આવે છે, આ કે નવું નથી, બરાબર. દાખલા તરીકે ચાલો HNO2 અને HNO3. HNO2 નું નામ શું? નહીં ખબર? નાઇટ્રસ એસિડ. શું બેટા? નાઇટ્રસ એસિડ. નામ નહીં ભૂલી જવાના બેટા. નાઇટ્રસ એસિડ. અને HNO3? નાઇટ્રિક એસિડ. તો બેટા આ HNO2 H+ ગુમાવી દે તો NO2 માઇનસ બને કે નહીં? આવું બને. તો કોને અવાજ આવે છે? ઓકે, આ અસ છે ને બેટા, તો અસ કાઢીને આઈટ, તો નાઇટ્રાઇટ. તો NO2 માઇનસ નું નામ શું થાય? નાઇટ્રાઇટ આયન. એવી રીતે આ HNO3 છે, H+ જતો રહ્યો, NO3 માઇનસ, નાઇટ્રેટ. નાઇટ્રેટ. બોલો, ક્લિયર? બધામાં એવું જ થાય. આ વર્ષોથી આવે છે કે નવું કઈ છે જ નહીં. આ H+ ગુમાવી દે, બે H+ ગુમાવા એવા છે ને. આ છે સલ્ફ્યુરસ એસિડ. હા મેડમ? હા, H+ ગુમાવીને જો ઈક આવે તો એના ઋણાયનને શું આવે? એટ પ્રત્યય. જો આ ઈક છે કે નહીં, નાઇટ્રિક, એમાંથી H+ જતો રહ્યો તો NO3 માઇનસ બન્યો. તો આમાં ઈકની જગ્યાએ એટ એટલે નાઇટ્રેટ. પડી સમજ? ઓકે, આવું છે સલ્ફ્યુરસ. તો અસ પ્રત્યય છે, એમાંથી H+ કાઢી નાખ્યા તો આ ઋણાયનનું નામ શું થાય? સલ્ફાઇડ. હા, સલ્ફાઇટ. પછી આનું નામ શું થાય? સલ્ફ્યુરિક છે. સલ્ફેટ. બોલો, કોઈ તકલીફ? ના સર. બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની બેટા. આ કઈ નવી નથી, વર્ષોથી આ. હા, તમે પછી ગોખાગોખ કરી હોય તો અઘરી વસ્તુ છે. ઓકે, ચાલો અહીંયા ધ્યાન રાખો. એટલે આપણે કીધું કે ઠંડો અને મંદ NaOH હશે તો એ કઈ રીતે પ્રક્રિયા કરે? એટલે કે સોડિયમ ક્લોરાઇડ, એટલે કે આપણને ક્લોરાઇડ આપશે અને હાઇપોક્લોરાઇટ આપશે. પરંતુ NaOCl માં તો ClO હતું આપણે હાલ ભણ્યા, હવે OCl થઈ ગયું, તો ચાલે ને? હા, ચાલે ચાલે, કઈ ફરક નથી બેટા. ઓકે, હવે ગરમ અને સાંદ્ર. હવે ગરમ અને સાંદ્ર NaOH લઈએ બેટા, એની Cl2 સાથે પ્રક્રિયા કરાવીએ તો પ્રમાણ તો એ જ છે બેટા. અહીં 2 અને 1 હતું તો અહીંયા 6 અને 3, આખા સમીકરણને કેટલા વડે ગુણ્યા? 3 વડે. હવે એમાં થશે કેવી રીતે પ્રક્રિયા? પહેલા એટલું યાદ રાખવું પડશે કે જ્યારે ગરમ અને સાંદ્ર NaOH હોય છે ત્યારે ક્લોરેટ બને છે. શું બને છે? ક્લોરેટ. એટલે અહીંયા હું પહેલા એવું લખી દઉં, આ તત્વયુગ્મિતીય પ્રમાણ તો યાદ રાખવું જ પડશે. ક્લોરેટ એટલે NaClO3 થયું બેટા. ક્લોરેટ એટલે કોઈ તકલીફ? ના. કેટલા સોડિયમ છે? 6. કેટલા વાપરે અમે? 1. તો કેટલા બચ્યા? 5. તો 5 NaCl થઈ ગયા. પણ સર આમાં કોઈ એવું વિચારે છોકરું કે 6 Na હતા અને એક નીચે પછી 6 જ નીચે મૂકી દે ને 6 NaClO3 6 વાપરવા માટે. એટલે જ તો મેં કીધું કે જ્યારે ગરમ અને સાંદ્ર NaOH લઈએ છે
ત્યારે એક પદાર્થ કયો બને છે? ક્લોરેટ. બરાબર, આ પ્રેક્ટિકલી હોય બેટા. હા પહેલા આપણે શું જોવું જોઈએ કે ભાઈ પ્રેક્ટિકલ કર્યો, એક્સપેરિમેન્ટ કર્યો, તો એ એક્સપેરિમેન્ટમાં શું માલુમ પડ્યું? તો કે ભાઈ જો ઠંડો અને શાંત, આપણે કે ઠંડો અને મંદ લઉં છું તો ત્યાં શું બને છે? હાઇપોક્લોરાઇટ. એટલે એક નિપત તો મારે હાઇપોક્લોરાઇટ લખી જ દેવાની. પડી સમજ? હા પણ સર એવું નહીં કોઈ NaCl બનાવે જ ના 6 NaClO3 બનાવી દે, 6 ક્લોરેટ બનાવી દે. ના ભાઈ એવું થતું નથી ને, એવું એટલે તો કહું છું. પછી ઓક્સિજન એ ના થાય ને? પ્રેક્ટિકલી જોવું પડે બેટા. ઓક્સિજન નું કઈ બીજું બનાવી આપણી દેવાનું. મરજી પ્રમાણે ના લખાય બેટા. બરાબર. બરાબર છે? એટલે યાદ કઈ રીતે રાખશો કે ભાઈ ઠંડો અને મંદ NaOH હશે તો ક્લોરાઇડ એટલે કે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ બનશે. જ્યારે ગરમ અને સાંદ્ર હશે તો ક્લોરેટ અને ક્લોરાઇડ બનશે. બંનેમાં ક્લોરાઇડ તો બને જ છે. ક્લોરાઇડ એટલે Cl-, બરાબર, એ તો બને જ છે. પણ જો મંદ અને ઠંડો હશે તો ત્યાં હાઇપોક્લોરાઇડ અને ગરમ અને સાંદ્ર હશે તો ત્યાં ક્લોરેટ. આટલું યાદ રહ્યું? હા સર. હું કીધું મેં? ઠંડો અને મંદ હોય તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ, જ્યારે ગરમ અને સાંદ્ર હોય તો ક્લોરાઇડ અને ક્લોરેટ બને. ઓકે, કોઈ તકલીફ? હા સર. તો એ પ્રમાણે હા, સર. સમીકરણ લખવાનું. જો ઠંડો અને મંદ હોય તો 2 NaOH અને 1 Cl2, પરંતુ ગરમ અને સાંદ્ર હોય તો એને 3 વડે ગુણી દો એટલે 6 NaOH અને 3 Cl2. યાદ રહેશે? સર. ઓકે, ચાલો. હવે શુષ્ક ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો એટલે શું બેટા? CaCO3. હા બેટા, CaCO3 તો ચૂનાનો આ કોનામાં બેટા ડબલ અવાજ આવે છે? કોઈ એકના માઇકમાં પ્રોબ્લેમ છે કે જેને લીધે ડબલ અવાજ આવે છે? મારો અવાજ જ મને સંભળાય છે ને. ઓકે, તો એને કે બેટા મ્યુટ કરી દે, કારણ કે એનામાં એવું થાય, કોઈ બી એકમાં થાય છે. કોનામાં થાય છે એવું મેં જોયું નથી હજુ. ઓકે, તો જેને બી એવું થતું હોય ને બેટા એ આજે મ્યુટ થઈ જાય. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં. ઓકે, ફોડેલો ચૂનો એટલે શું થયું બેટા? CaOH ટ્વાઇસ. કરું કે નહીં? હા સર. હા સર. ઓકે, હવે ફોડેલા ચૂનાની પ્રક્રિયા કરાવીએ પેલી જ રીતે બેટા. હમણાં નતું 2 મોલ NaOH લીધેલું, મેં કેવી રીતે કરેલું? કેવી રીતે પ્રક્રિયા કરાવી હતી? મેં શું કીધું હતું? એકમાં H કાઢીને Cl, હા કે નહીં? હા. અને બીજામાં OH કાઢીને Cl. કેટલા H નીકળી ગયા? 2 અને OH બી કેટલા નીકળી ગયા? 2. 2 OH, 2 H2O. હા. ઓકે, તો બેટા આ CaOCl ટ્વાઇસ, CaCl2, CaOH ટ્વાઇસ, .2H2O. આ છે બ્લીચિંગ પાવડરનું સંગઠન પ્રમાણેનું. તો આ બધી વસ્તુઓ ભેગી થઈને શું બનાવે છે? બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર એટલે વિરંજક પદાર્થ થયો બેટા. બ્લીચિંગ પાવડર એટલે શું થયું? વિરંજક પદાર્થ. એટલે શું થાય? 10માં તો કઈ અલગ હતું બ્લીચિંગ પાવડર. આ તો ચીટિંગ થઈ. આ તો 10માં તો કઈ અલગ હતું. ના ના, આ સાચું છે બેટા, કોઈ cheating નથી. 10માં કઈ એક જ હતું, કોઈ એક જ હતું. CaOCl2 કેવું જ હતું ખાલી, આટલું 4 એટલે એના સંગઠનમાં બધાનું મિશ્રણ આવે. એટલે 10માં ખબર છે ખાલી આ આપેલું હશે. હા બસ એક જ હતું. હા, એ તો ભાઈ નાના લેવલ પર એટલું જ કરાવેલા બેટા. બરાબર છે. બરાબર. મુખ્ય ઘટક તરીકે આપી દે એમ, સમજ્યા? ઓકે, તો પ્રક્રિયા સમજમાં આવી બેટા? હા સર. ઓકે, હવે આ તો યાર કઈ આપણે નવી વસ્તુ નથી. મિથેન નું ક્લોરિનેશન ખબર છે કે નહીં? હા સર. હા, મિથેન. ઓકે, મિથેન એટલે આલ્કેન. આલ્કેન નું ક્લોરિનેશન કરવું હોય તો કોની હાજરીમાં થાય?
પ્રકાશની હાજરીમાં કરવું પડે કે નહીં? સૂર્યપ્રકાશ. હા યુવી અથવા સૂર્યપ્રકાશ. ચાલો, એટલે H નું વિસ્થાપન શેના વડે? Cl વડે. હવે આ તો કઈ નવી પ્રક્રિયા છે જ નહીં. H નું વિસ્થાપન Cl વડે થયું. જે H નીકળી ગયો એ બીજા Cl સાથે જોડાઈને HCl બનાવે છે બેટા. એવી જ રીતે ધારો કે મારી પાસે C2H4. C2H4 એટલે શું થયું? करना पण अब ઇથિન ઇથિન. ઓકે, ઇથિન કેવી પ્રક્રિયા આપે? ઓરડાના તાપમાન નહીં, મેં શું પૂછ્યું? તમે બુક વાળું ના બોલો. મેં એમ કહું છું કે ઇથિન કેવી પ્રક્રિયા આપે? चौपड़े खोली भेजे सर ના, એ વસ્તુ જવા દે છે. જો ખાલી અહીંયા ધ્યાન રાખ. ઇથિન કેવી પ્રક્રિયા આપે બેટા? बोलो सर वर CS2 ओके सर શું ભૂલી ગયા લા? 11મું હા દ્વિબંધ ધરાવતા સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપે, ખરું કે નહીં? હા હા, તો યોગશીલ પ્રક્રિયામાં પાઈ બંધ તૂટે અને બંને જગ્યાએ Cl જોડાય કે નહીં બેટા? હા તો આ શું નામ કહેવાય એને? વિસિનલ ડાયહેલાઇડ. બિલકુલ. IUPAC નામ બોલ દો. 1,2 ડાઇક્લોરાઇડ ઇથેન 1,2 ડાયક્લોરોઇથેન. બરાબર કે નહીં? 1,2 ડાયક્લોરોઇથેન. બોલો, કોઈ તકલીફ? ના. ઓકે, એટલે આ રીતે આપણે એવું કહીશું કે CH4 અને C2H4 એ શું છે? હાઇડ્રોકાર્બન છે ને બેટા? તો હાઇડ્રોકાર્બન સાથે ક્લોરીન પ્રક્રિયા કરીને જુદી જુદી નિપજો આપણને આપે છે. હવે બેટા, સ્થિર પડી રહેલું ક્લોરીન જળ છે. ક્લોરીન જળનો મતલબ શું? ક્લોરીન જળ વાયુ ઠંડુ પાણી બનાવ્યું હોય એ. ના, CO2 ને પાણીમાં ઓગાળેલું છે બેટા. બરાબર. બરાબર છે. ઓકે, હવે જો કોમન સેન્સ વાપરો બેટા. Cl2 પડ્યું પાણી સાથે પ્રક્રિયા કરે કે નહીં? કરે જો પણ કેમ કરશે? સક્રિયતા છે, આપણને ખબર છે કે Cl2 પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે, આયોડીન નહીં. યાદ છે? હા બેટા, યાદ આવ્યું? આપણે પહેલા જોયું હતું કે આયોડીન પાણી સાથે પ્રક્રિયા નથી કરતો. એની જગ્યાએ શું થાય છે કે O2I- નું ઓક્સિડેશન કરી દે છે એસિડની હાજરીમાં. યાદ આવે કે ભૂલી ગયેલા? સર આવે છે યાદ. ખાલી આ ના પાડતા યાર. જો અને એનો મતલબ યાદ નહીં આવતો, એનો મતલબ તમે નહીં વાંચ્યું એ પાક્કું. સાચે યાદ આવે છે સર. અલા એવું ના કરશો, રેગ્યુલર વાંચજો, નહીં તો આવી બનશે બેટા. તમે એવું વિચારતા હશો ને કે હું છેલ્લી ઘડીએ વાંચી એક ટપોય નહીં પડે છેલ્લે, તો બિલકુલ યાદ બી નહીં આવે. ઘણા છોકરાઓ નહીં કહેતા કે ભાઈ સર મેં તો ઘેર બરાબર તૈયાર કરી એક્ઝામમાં કઈ યાદ જ ના આવે. તો હું ઘેરથી એક્ઝામ સેન્ટર પર આવ્યો તો રસ્તામાં કોઈ લૂંટી લીધું? લોકો બી એવા નાટક કરે ને, ઘેર યાદ હોય અને એક્ઝામ હોલમાં યાદ ના હોય. એવું કઈથી બને? કેમ રસ્તામાં નોલેજના લૂંટારુઓ બેઠા બધું લઈ લે. સર હવે ના પણ ટેન્શન ચડી જાય તો એવું થાય ને. હવે બિચારાને આટલું પરીક્ષા હોય. એ તો આપણું કામ છે બેટા. કોન્ફિડન્સ બિલ્ડ કરવાનું કામ કોનું છે? આપણું કે નહીં? એના માટે તમે બેટા કોઈ બી વસ્તુ ઇનફ વાર વાંચેલી હોય તો કોન્ફિડન્સ ઓટોમેટિકલી આવે કે નહીં? પછી ચિંતા થાય? ના થાય. ક્યારે થાય બેટા? કે જ્યારે અડધું પડધું વાંચ્યું હોય ને તો આપણને જ આપણા ઉપર ડાઉટ હોય ને કે આ સાલું કદાચ બરાબર તૈયાર નહીં થયું, લોચો ના પડે તો સારું. આવું જે વખતે મગજમાં વિચાર આવે ને તે વખતે 100% પ્રોબ્લેમ થાય. એટલે આપણે એટલી બધી વાર વાંચી નાખવાનું બેટા કે પછી આપણને ફૂલ કોન્ફિડન્સ હોય કે ના યાર હવે આમાંથી કઈ બી પૂછશે આવડશે. પણ એના માટે બેટા રીડિંગ ઇનફ જોઈએ. પહેલા બી કીધું છે બેટા, તમે 3 કલાક ભણો 9 કલાક વાંચવું જ પડે. એક વસ્તુ સમજી લેવાની, એ તૈયારી હાથે જ કામ કરવાનું બેટા. બરાબર? ચાલો, પાણીના કયા ભાગ H+OH માઇનસ. એટલે હું બની ગયું? કરું કે નહીં?
હા ઓકે, સર હવે મને કે Cl2 નો કેવો રંગ હતો? લીલાશ લીલાશ પડતો પીળો. પીળો. હવે Cl2 રહ્યો ખરો કે જે કલર ના, આપતો ના. તે? ના. તો ના. હવે કલર ના. જતો રહેશે કે નહીં? હવ હા. હા તો Cl2 જળ પડી રહે ને બેટા, એટલે શું કરે? ધીરે ધીરે કરીને પોતાનો કલર ગુમાવે. કેમ ગુમાવે? એ શેમાં ફેરવાઈ જાય છે? એટલે HCl ને HCl માં HCl. તો Cl નું નામ શું? હાઇપોક્લોરાઇડ હાઇપોક્લોરસ એસિડ. Acid. Cl માઇનસ નથી બેટા, H હા છે. હા હાઇપોક્લોરસ એસિડ. બોલો, કોઈ તકલીફ? ના સર. Okay. ના સર હવે આ HOCl શું કરે છે બેટા? તો કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત કરે. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થતો એ કેવો થાય? નવજાત ઓક્સિજન કહેવાય કે નહીં? પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન કરે એને આપણે શું કહીએ? નવજાત ઓક્સિજન. ક્લિયર? સર પેલું મોટા કૌંસમાં બતાવાય એ ને એ કહો હા, છો ને? બસ જે. આ રીતે. હા બરાબર છે. એ નવજાત ઓક્સિજન પ્રક્રિયા દરમિયાન તાત્કાલિક ઉત્પન્ન થયેલો. આપણે હવે યાર છોકરો જન્મેલો તો ના કે નવજાત શિશુ. હવ એટલે એને કોઠામાં બતાવી દેવાનું. બરાબર. એટલે કહેવાનો મતલબ સમજો બેટા, નવજાત ઓક્સિજન એટલે તાત્કાલિક જે હમણાં પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો છે એ નવજાત ઓક્સિજન. આ નવજાત ઓક્સિજન શું કરે? ઓક્સિડેશન કરવાનું કામ કરે. કારણ કે ઓક્સિજન મુક્ત છે એટલે એ શું કરશે? બીજાનામાં ઉમેરાવાનો પ્રયત્ન કરશે. એટલે એનું શું કરશે? ઓક્સિડેશન. એટલે આપણે કહીશું કે ભાઈ HOCl એ નવજાત ઓક્સિજન આપે છે એટલે એ ઓક્સિડેશન કરવાનો ગુણધર્મ ધરાવે છે અને એ જ વસ્તુ વિરંજનના ગુણધર્મ માટે પણ જવાબદાર છે. બરાબર છે. એ જ વસ્તુ શેના માટે જવાબદાર છે? વિરંજન. એટલે આ માન લો કે કોઈ રંગીન પદાર્થ છે, એમાં આ ઓક્સિજન ઉમેરાયો તો એને શેમાં ફેરવી દે? રંગવિહીન પદાર્થમાં એનું ઓક્સિડેશન કરે. આટલી સમજ પડી? હા સર. હા સર. હા સર હવે જો અહીંયા FeSO4 છે. FeSO4 નું નામ શું? આટલી બધી વાર લાગ? ફેરસ ફેરસ સલ્ફેટ. સલ્ફેટ હા, ફેરસ ફેરસ સલ્ફેટ. ઓકે, તો ફેરસ કરતા કોણ વધારે સ્થાયી? ફેરિક Fe3+. બરાબર છે. એટલે માની લો કે હવે આપણને ખબર Cl2 ને શું ગમે બેટા? ઇલેક્ટ્રોન લેવાનું. હા કે નહીં? હવ હવ ઓકે, એટલે પોતાનું શું થશે? રિડક્શન. હવ તો સામેવાળાનું ઓક્સિડેશન કરવાનું એ કન્ફર્મ. હવ એટલે Fe2+ માંથી Fe3+ માં જશે હવે. બસ. તો FeSO4 નું રૂપાંતરણ શેમાં થઈ જશે? Fe3+ બને તો સલ્ફેટ નું કઈ નથી થવાનું. હા તો એટલે Fe2SO4 3. કમ્પ્લીટ. ઓકે, એટલે ફેરસ સલ્ફેટ નું રૂપાંતરણ શેમાં કરશે? ફેરિક સલ્ફેટમાં. પડી બરાબર. સમજ? ઓકે, હવે મને એમ કહો Cl2 Cl- બનાવશે કે નહીં? બેટા એ કોને હોદશે? પાણી હોદશે કે નહીં? હવ પાણીનું જ છે. એટલે એમાં જે હાઇડ્રોજન છે ત્યાંથી લઈ લઉં કે ખરું કે નહીં? કાં તો એસિડ શોધો. હા, હવે આપણી પાસે બે ઓપ્શન હોય, કાં તો પાણી કાં તો એસિડ. કેમ એસિડ ની વાત કરી બેટા? પહેલા આપણી પાસે શું હતો? FeSO4 હતો કે નહીં? ઓકે, હવે ધ્યાનથી જો FeSO4 માંથી Fe2SO4 થ્રાઇસ બન્યો કે નહીં? હવ ઓકે, તો મને એમ કે Fe2 છે એટલે અહીંયા મારે બે વડે ગુણવો પડે કે નહીં? હવ મારી પાસે શરૂઆતમાં કેટલા SO4 છે? 2 અહીંયા મારે કેટલા જોઈએ છે? 3. તો લાવવું પડશે ને કોઈક જગ્યાએ. હવ તો હું નાખ્યું? H2SO4. સમજ પડી? હવ ઓકે, હવે અહીંયા Cl2 ને તો હાઇડ્રોજન સાથે આરું બને કે નહીં? જઈ હોય ત્યાંથી છીનવી લાવે છે કે નહીં? હવ એટલે આ Cl2 આ H ને લઈ જઈને શું બનાવશે? HCl. બોલ, ક્લિયર? હા હવ સર. હા Okay. સર આ Na2SO3 સાથે પ્રક્રિયા કરે. Na2SO3 એટલે શું? પાછા બોલ્યા? સો તમે નામમાં યાર બહુ Sodium કાચું કરી દીધું તમે. આવું યાર નામ બરાબર તૈયાર નહીં કર્યા બધા ઋણાયનો ના એના. સર 11મું ખબર નહીં સપના જેવું લાગે, ઊંઘીને ઉઠ્યા ને પતી ગયું.
મને મજા બી નહીં આવી સર. હા બેટા સર એવું થયું હતું. ભણવાની મજા ભણવાની મજા નહીં આ તો ઝૂમ ક્લાસ બધા 12માં ચાલુ થયા, તો 11માં તો 40 મિનિટના લેક્ચર હોય, 40 મિનિટના લેક્ચર હોય ને જોઈએ અમે કઈ ઠેકાણે જોઈએ ના, એટલે બધું સપનાની જેમ પતી ગયું. છોકરાઓ ના જુએ એમાં તકલીફ થઈ જાય. બરાબર બરાબર. તો બેટા આ બધી વસ્તુ કેવું છે, આ બધી વસ્તુ બેટા જરૂર પડ્યા કરતી હોય આપણને વારંવાર. એટલે મેં કીધું કે 11માં આ બધી વસ્તુ તૈયાર કરી લીધી હોય ને તો 12માં એ અલગથી ટેન્શન ના રહે આપણને. ખરું કે નહીં બેટા? સર મને તો એવું લાગે કે 10મું હજુ ગઈ સાલ જ પત્યું છે એમ ને? હા એવું લાગે હમણાં 10મું પાસ કરીને. બિલકુલ, કારણ કે શરૂઆતમાં તો પહેલા એડજસ્ટ થતા વાર લાગે, આપણા માટે નવી સિસ્ટમ હતી. બિલકુલ, કારણ કે અત્યાર સુધી આપણે જે હા પ્રેક્ટિકલ બી અટેન્ડ નહીં કર્યા એટલે થોડું ઘણું તો એમાં જ એટલે મોસ્ટ ઓફ તો એના પર જ હોય કે પ્રેક્ટિકલ પછી ખબર પડે અડધા ટોપિક્સ. બરાબર બરાબર, બિલકુલ બિલકુલ. ચાલ આનું નામ કહો બેટા. હા છે જ ને હમણાં શનિ રવિ સોમ. હમણાં આનું નામ કીધું કે નહીં બેટા? હા તો કરવી પડશે. હમણાં આનું નામ શું કીધું તું? સલ્ફાઇટ. હા સલ્ફાઇડ. તો ચાલો બેટા આનું નામ બોલો. સોડિયમ સલ્ફાઇડ. હા આનું નામ શું? સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ સલ્ફાઇડ. હવે બેટા ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની એટલે Cl2 તો છાપી માર્યો આપણે. હવ Cl2 ને હાઇડ્રોજન ની લાલચ તો આપવી જ પડશે. હવ ઓકે, એટલે H2O લઈ આવ્યા એટલે Cl2 2H લઈને તો ભાગી જશે, પણ બચ્યો કોણ? ઓક્સિજન. હા એ ઓક્સિજન લઈને નંખાઈ જાય એટલે SO3 માંથી SO4 બની જાય, એટલે કે સલ્ફાઇડ નું રૂપાંતર શેમાં થઈ ગયું? SO4 2- એટલે સલ્ફેટમાં. સલ્ફેટ. બરાબર છે, એટલે Na2SO3 પ્લસ Cl2 પ્લસ H2O, તો આ ઓક્સિજન આમાં ઉમેરાઈ જાય એટલે Na2SO4, અને હાઇડ્રોજન ને ક્લોરીન ને તો હારું બને જ છે એટલે 2 HCl આવી જાય બેટા. હવે ધારો કે મારી પાસે સલ્ફર ડાયોક્સાઇડ છે બેટા, એનું ઓક્સિડેશન થાય તો શું બને? બેટા ઓક્સિડેશન થાય એટલે એક ઓક્સિજન ઉમેરાશે કે નહીં? હવ તો શું બની જશે બેટા સલ્ફર ડાયોક્સાઇડ માંથી? સલ્ફર ટ્રાયોક્સાઇડ. બેટા આ બધું છે ને બેઝિક પાક્કું રાખો બેટા. બેઝિક એકદમ પાક્કું હોય ને તો વિચાર ફટાફટ આવતા જાય. સમજો બેટા? હા, એટલે મારી પાસે સલ્ફર ડાયોક્સાઇડ છે, હું એનું ઓક્સિડેશન કરવા જઈ રહ્યો છું Cl2 વડે, એટલે મારે સલ્ફર ડાયોક્સાઇડ માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ જોઈશે, અને સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીમાં ડેફિનેટલી ઓગળે અને શું બનાવે? સલ્ફ્યુરિક એસિડ. ઓકે, હવે વસ્તુને સમજો કે પાણીમાં ઓગાળવા માટે એક H2O તો કોના માટે જોઈશે? સલ્ફર ટ્રાયોક્સાઇડ માટે જ જોઈશે, હા કે નહીં? અને એક H2O કોના માટે જોઈશે? પેલા Cl2 ને 2 હાઇડ્રોજન લઈ જવા છે એના માટે. તો ટોટલ કેટલા H2O જોઈશે? 2. તો જુઓ આ કોમન સેન્સ જ છે બેટા. આ પ્રક્રિયાઓ એટલે કઈ એમ આડેધડ ગોખાગોખ નહીં કરવાની બેટા. આ તમે થોડી પોતાની કોમન સેન્સ લગાડો ને તો ફટાફટ પ્રક્રિયાઓ બનતી જાય બેટા. તો જુઓ SO2 2 મોલ H2O અને Cl2. SO2 માંથી શું બનશે? પહેલા SO3 બનશે. હા એ SO3 પાણીમાં ઓગળશે એટલે સલ્ફ્યુરિક એસિડ બનશે. હવ ઓકે, અને જે Cl2 છે એ બાકીના H2O માંથી શું લઈ જશે બેટા? ઓક્સિજન લઈ જશે, અરે હાઇડ્રોજન લઈ જશે બે. હા. ઓકે ચાલો અહીં જુઓ. દાખલા તરીકે મારી પાસે SO2 છે, બરાબર છે, અને Cl2 છે. SO2 નું ઓક્સિડેશન થશે એટલે SO3 બનશે. ઓકે, હવે આ ઓક્સિજન એટલે એ શું કરશે? પાણી સાથે જોડાશે અને શું બનાવશે? H2SO4. ચાલો આટલી સમજ પડી. તો અહીંયા મને પાણીના એક અણુની જરૂર પડશે. હવે આ Cl2 ને હાઇડ્રોજન લઈ જવા માટે હજુ એક પાણીના અણુની જરૂર પડશે. ઓકે, તો બેટા SO2 માંથી SO3 બન્યું,
તો આ ઓક્સિજન અહીંયા આવી ગયો, આમાં ઉમેરાય. પછી આ હાઇડ્રોજન અને આ ભેગા થઈને શું બનાવશે? HCl બનાવશે. હા કે નહીં? હા સર. ઓકે, એટલે થયું શું બેટા? મેં SO2 લીધું, પછી કેટલા H2O લીધા? 2. પછી Cl2 લીધો. મળ્યું શું? તો કે ભાઈ આવું કરવાથી SO3 બન્યો, એ પાણીમાં ઓગાળીને શું બનાવે છે? H2SO. અને આ 2 Cl ને 2 H ભેગા થઈને શું બનાવે છે? 2 HCl. બોલ, ક્લિયર? હા સર. સર બરાબર? આ રીતે પ્રક્રિયા થાય. એવી રીતે આયોડીન સાથે પ્રક્રિયા તો બેટા તે આયોડિક એસિડ બનાવે છે. આયોડિક એસિડ એટલે હમણાં ના જોયું ક્લોરિક એસિડ HClO3, એવી રીતે અહીંયા આયોડિક એસિડ HiO3. બરાબર? એટલે આયોડિન સાથે પ્રક્રિયા કરીને આયોડિક એસિડ બનાવે છે. ઓકે, નોર્મલી હંમેશા ધ્યાન રાખજો બેટા કે જ્યારે આવી અધાતુઓનું ઓક્સિડેશન થતું હોય ને તો બધા ઓક્સિડેશન થી ઇક એસિડ મળતા હોય. જેમ કે સલ્ફર હતો તો સલ્ફ્યુરિક એસિડ, અહીંયા સલ્ફર હતો ને તો સલ્ફ્યુરિક એસિડ. આયોડિન છે તો આયોડિક એસિડ, ફોસ્ફરસ હોય તો ફોસ્ફોરિક એસિડ. સમજ પડે છે? આ બધી વસ્તુઓ બેઝિક કન્સેપ્ટ મગજમાં નાખો બેટા. આ બધા બેઝિક વસ્તુ છે કે ભાઈ જો અધાતુ હશે, અધાતુ જ્યારે આવી રીતે ઓક્સિડેશન પામશે તો એ ઇક એસિડમાં ફેરવાશે. સલ્ફર હોય તો સલ્ફ્યુરિક એસિડ, બરાબર? કાર્બન હોય તો કાર્બોનિક એસિડ. ખ્યાલ આવે છે બેટા? ફોસ્ફરસ હોય તો ફોસ્ફોરિક એસિડ, એટલે આયોડિન હોય તો આયોડિક એસિડ. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની, એટલે એ આયોડિક એસિડમાં ફેરવાઈ જશે બેટા. હવે I2 માં કેટલા આયોડિન છે? 2. 2. એટલે 2 HiO3 લખ્યા. ઓક્સિજન કેટલા થયા? 6. તો 6 H2O લખું તો 6 ઓક્સિજન આવી ગયા ને. તો હાઇડ્રોજન કેટલા થયા? 12. 12 માંથી 2 વાપર્યા. હા કે નહીં લા? હા સર ઓકે, કઈ ખોવાઈ કઈ જાવ તમે વચ્ચે વચ્ચે? ના સર. ઓકે, તો આ 12 માંથી 2 વાપર્યા એટલે 10 બાકી. તો એ 10 હાઇડ્રોજન 10 HCl બનાવે. હવે 10 HCl બનાવે તો 10 ક્લોરીન માટે 5 Cl2 તો લેવા જ પડે. ક્લિયર? સમીકરણ બનાવવું અઘરું નથી ભાઈ. જો તમે ગોખવાના ઈરાદાથી કામ કરશો ને તો તમે ગોખશો જ. તમે ગમે તે કરશો તોય બેટા જાતે જ બનાવી દેવાનું. ના હું બને. જો મેં એવું કીધું, મને આયોડિન આપ્યો, કોની સાથે પ્રક્રિયા કરાવી છે? તો કે Cl2 સાથે. કેવી રીતે? તો આપણે શું કરીને? પાણી સાથે. કેમ પાણી ઉમેરે? તો કે Cl2 ને હાઇડ્રોજન તો જોઈશે જ. હવે જરા સમજો, આયોડિન શું બનાવે છે? મેં કીધું ને કે અધાતુ હશે તો ઇક એસિડ બનાવશે, તો આયોડિક એસિડ લખી દીધું. 2 છે આ લખ્યું. ઓક્સિજન કેટલા થઈ ગયા? 6 આ લખ્યા. કેટલા થયા? 12. 12 માંથી 2 વાપર્યા છે એટલે હવે હું બાકી 10. તો 10 H 10 Cl સાથે 10 HCl તો 10 Cl છે તો 5 Cl2. બોલ, ક્લિયર? હા સર ઓકે. પછી મેં તમને એવું કીધું કે Cl2 એ શક્તિશાળી વિરંજક પદાર્થ છે, સારો એવો ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ભેજની હાજરીમાં શાકભાજી હોય, કાર્બનિક દ્રવ્યો હોય એનું વિરંજન કરી દે, એટલે એનો રંગ દૂર કરી દે બેટા. અને આ વિરંજન અસર એની કાયમી હોય છે. એવું નહીં કે ભાઈ પાછો કલર આવી જાય, નહીં. વિરંજન અસર કાયમી હોય છે બેટા. અને હમણાં આ Cl2 છે H2O સાથે પ્રક્રિયા કરે, HCl બને. અને હા, એટલે ઘણા કે સર તમે તો હમણાં એવું શીખવાડ્યું કે Cl2, તમે તો હમણાં એવું બોલતા હતા કે HCl અને HOCl બને. તો તમે અત્યારે તો પાછા ઊંધું લખો 2 HCl. આવું કેવું? તમે એક જ વાતમાં ડબલ વસ્તુ બોલો નહીં બેટા. મેં તમને શું કીધું? હાઇપોક્લોરસ એસિડ શું ઉત્પન્ન કરે છે? નવજાત ઓક્સિજન. એવું કીધું કે નહીં મેં? હા ઓકે, એટલે એ આમાંથી ઓક્સિજન કાઢી નાખે એટલે HCl જ બની જાય ને બેટા. ઓક્સિજન કાઢી નાખે પછી એટલે આ એક HCl ને આ બીજો HCl એટલે ટોટલ 2 HCl થઈ ગયા. હા અને આ નવજાત ઓક્સિજન ઉત્પન્ન થયો. પછી મેં શું કીધું? એ નવજાત ઓક્સિજન રંગીન પદાર્થ સાથે પ્રક્રિયા કરીને એનું ઓક્સિડેશન કરી નાખે અને એને કેવું બનાવી દે? રંગવિહીન. બોલ, કોઈ તકલીફ?
ના સર. ના સર. ઓકે. ગ્લોબર નામનો વૈજ્ઞાનિક એણે શું કર્યું હતું કે મીઠું લીધું, મીઠાની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી અને HCl બનાવ્યો હતો. બરાબર છે. એવી જ રીતે ડેવી. હવે આને કઈ નવું કામ નથી કર્યું. અત્યારે તો આપણને એમ લાગે હું ફાલતુ બોલે કે ભાઈ હાઇડ્રોજન ક્લોરાઇડ એ હાઇડ્રોજન અને ક્લોરીન નું સંયોજન છે. તો કોઈ નથી કહેતા આમાં શું નવી વસ્તુ, ખરું કે નહીં? સાચી વાત. હા, તો HCl બનાવવો હોય બેટા તો તમે જાતે જ બનાવો. આ બધા આપણે એ લોકો પર નિર્ભર નહીં રહેવાનું. જો દાખલા તરીકે આપણે શું કીધું કે મીઠું અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા. ઓકે, હવે 11માં તમે ભણી ગયા છે સંતુલન વાળા ચેપ્ટરમાં કે H2SO4 બે તબક્કામાં આયનીકરણ પામે. પહેલા તબક્કામાં આયનીકરણ પામે, આવું બને કે નહીં? હવ. તો ચાલો આ ધન ઋણ પાસે જાય એટલે શું બને? બોલ, આ કઈ તકલીફ કરી? ના સર. ના. ઓકે, તમે ચાલો મને યાદ પહેલા કદાચ જો ના યાદ હોય તો કઈ વાંધો નહીં, પણ ખબર છે કે ડાયપ્રોટિક એસિડ આવે. ડાયપ્રોટિક નો મતલબ શું? 2H+ નીકળતા હોય. બરાબર. પોલીપ્રોટિક ને એવું બધું 7મા ચેપ્ટરમાં આવતું હતું, સંતુલન વાળા ચેપ્ટરમાં. ખરું કે નહીં? અને હા સર, દરેક પણ એ અમે ભણ્યા નહીં સર. એસિડ સુધી નહીં ભણ્યા, ખાલી આગળના 2-5 પેજ જ ભણ્યા છે, પછી ભણ્યા જ નહીં. એ બાકી છે એવું છે? હા. હવ ભણ્યા જ નહીં. ઓકે ઓકે ઓકે. પેલું થર્મોડાયનેમિક આખું બાકી છે. થર્મોડાયનેમિક બાકી છે એવું છે એમ ને? ઓકે. તો બેટા બે તબક્કામાં H+ મુક્ત થાય એટલે પહેલા તબક્કામાં H2SO4 માંથી H+ મુક્ત થાય ને બેટા, તો શું બની જાય? HSO4-. તો એના આયનીકરણ અચળાંકને Ka1 કહેવાય. પણ જો કે આ તો તમને ખ્યાલ નહીં હોય ને, તમે આ ભણ્યા નહીં એટલે. Ka1 Ka2 એ બધું ખ્યાલ છે ખરું? એ સર શરૂઆતમાં આવ્યું તું આર્યું સંતુલન અચળાંક. એ અલગ બેટા. હા તો સર નહીં ખબર. હા ભણ્યા નહીં એટલે આ તો યાદ. ઓકે, કશો વાંધો નહીં. તો જો આમાં કેવું છે, H2SO4 માંથી પહેલો H+ મુક્ત થાય તો એના માટેનો જે આયનીકરણ અચળાંક છે, સંતુલન અચળાંક, એને Ka1 વડે દર્શાવાય. અને ભાઈ ફરીથી HSO4- માંથી H+ મુક્ત થાય અને SO4 2- બને. બરાબર છે? તો એ Ka2 કહેવાય, એના સંતુલન અચળાંક. હવે બેટા જેટલું Ka નું મૂલ્ય વધારે એટલી એસિડિક પ્રબળતા વધારે, અને એસિડિક પ્રબળતા વધારે હોય ને બેટા એટલે શું થાય? એ સરળતાથી પ્રક્રિયા કરવા માટે. એટલે આમાં શું થાય છે, H2SO4 માં પહેલા તબક્કામાં Ka વધારે છે બેટા. Ka કેવો છે? વધારે. એટલે પહેલા તબક્કામાં એક H+ મુક્ત થાય છે એ વખતે એસિડિક પ્રબળતા સૌથી વધારે હોય છે. બરાબર છે? બરાબર. કેમ એવું છે મને કહો જોઈ. થોડી કોમન સેન્સ લગાવો બેટા, બધું વિચારો. સર આરામથી H+ પહેલી વારમાં નીકળી જાય છે એટલે. કારણ કે પહેલું તો તટસ્થ જ હતું આપણી પાસે, ખરું કે નહીં? હા એટલે હવે શું થઈ ગયું? ઋણાયન બની ગયો. હો એટલે અઘરું થઈ જાય. કારણ કે પેલા H+ ને જવા દે તો પેલા ખેંચે ને બરાબર. ઓવે. બરાબર છે? એટલે બીજો H+ મુક્ત કરવો એટલો આસાન નથી. તો તમે જરા ધ્યાનથી જુઓ બેટા, મેં અહીંયા તાપમાન લખ્યું છે. કેવું લખ્યું છે? જુઓ ધ્યાનથી. ડબલ. 400 ઓછું છે ને પહેલા? હા પહેલા ઓછું. એ સૂચવે છે કે પ્રક્રિયા સરળતાથી થાય છે. એગ્રી? હો. તો બીજા તબક્કામાં થોડી તકલીફ પડશે ને બેટા, બીજો H+ કાઢવામાં. હો. હા. તો તાપમાન વધારે. બોલ, ક્લિયર? હા સર. ઓકે. તો અહીંયા થશે શું? આ પહેલા તબક્કામાં આ રીતે મુક્ત થઈ ગયો NaHSO4. NaHSO4 નું નામ શું? સોડિયમ બાયસલ્ફેટ. બીજું નામ? સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. સોડિયમ. બિલકુલ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો આ NaHSO4 ફરીથી NaCl સાથે પ્રક્રિયા કરશે. જો Cl ને તો H ફાવે જ છે, અને આ Na, આ બીજું SO4 સાથે જોડાઈને Na2SO4 બનાવશે. પણ આ બધી પ્રક્રિયામાં બેટા દ્રાવણમાં થશે ને, એટલે દ્રાવણમાં થાય એટલે અંદર પાણી તો હોય જ. ઓકે, એટલે ભેજને દૂર કરવો હોય તો શું જોઈએ બેટા?
ભેજ દૂર કરતા પદાર્થો કયા કયા? સિલિકા જેલ, પછી જેટલા યાદ આવતા હોય બધા બોલના. નહીં બેટા, એ વસ્તુ અલગ છે. તો નથી યાદ આવતા? ના સર. ઓકે, સલ્ફ્યુરિક એસિડ પણ એક સારો નિર્જલીકરણકારી પદાર્થ છે બેટા. પછી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10 એ પણ એવો પદાર્થ છે. એટલે આ લોકો શું કરે કે આ જે આપણને મળ્યું હોય HCl, એ HCl ને સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કરે. બરાબર? એટલે સલ્ફ્યુરિક એસિડ શું કરશે? ભેજ શોષી લેશે અને HCl વાયુને શુષ્ક બનાવી દેશે. પડી સમજ? હા સર. ઓકે, હા, ખાસ અગત્યની વસ્તુ, આપણે જે વાયુને સૂકો કરવા માંગીએ છીએ, જો માન લો કે હું એને સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કરું છું, તો એ વાયુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા ના કરવો જોઈએ. આપણી પહેલી શરત. સમજ્યા? કારણ કે પછી આપણે વાયુને સૂકા કરવા ગયા ને એ તો ભાઈ પ્રક્રિયા કરીને બહાર આવી ગયા, એ તો તકલીફ ને. હા, એટલે ધ્યાન શું રાખવાનું બેટા કે મારે જયારે સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કરીને કોઈ વાયુને સૂકો કરવો છે, તો એ વાયુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવો જોઈએ નહીં. ચાલો, આટલે સુધી સમજ પડી? હા સર. ઓકે, હવે ભૌતિક ગુણધર્મો. HCl બેટા, HCl વાયુ, HCl નું દ્રાવણ બધા જોયું તો હશે જ ને લેબમાં? હા સર. ઓકે, કોઈ કલર છે? ના ના. નહીં. કોઈ એવી મીન્સ તમે HCl સૂંઘ્યો જ ખરો? ના. નહીં. તો છે ને થોડું નાક બળશે બેટા, જો સ્મેલ લઈ લે એટલે એની વાસ થોડી કેવી છે? તીવ્ર છે બેટા. એ સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે બેટા. એનું ઉત્કલન બિંદુ 189 કેલ્વિન બેટા. અને એને તમે ઠારો હજુ તાપમાન ઘટાડો, 189 કેલ્વિન ની જગ્યાએ 159 કેલ્વિન કરો, તો એ ઘન સ્ફટિકમય પદાર્થમાં ફેરવાઈ જાય છે, પણ ખાસું નીચું તાપમાન થયું બેટા. બરાબર છે? એટલે ઉત્કલન બિંદુ એનું કેટલું થશે? 189 કેલ્વિન અને ઠાર બિંદુ 159 કેલ્વિન. ઓકે, HCl છે શું? HCl છે શું? એસિડ. ઓકે, તો એસિડ નું કામ શું? H+ મુક્ત કરવાનું. બિલકુલ. H+ નું સ્વતંત્ર અસ્તિત્વ છે? ના. કેમ નથી? H3O+ બની જાય. તો કેમ નથી? સર ખાલી એકલો પ્રોટોન જ છે. હા, એ તો ખરું. સાઈઝ બહુ નાની છે બેટા. યાદ કરો ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9. હા સર, સાચી વાત. બરાબર છે? એટલે H+ ની સાઈઝ નાની છે એટલે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે કોનો સપોર્ટ લેશે? પાણીનો. અને શેના તરીકે અસ્તિત્વ ધરાવશે? H3O+ તરીકે. તો જુઓ, HCl + H2O gives H3O+ Cl-. ઓકે, મેં તમને કીધું કે ભાઈ આનો Ka કેવો છે? ઊંચો. Ka જેટલો વધારે એટલી એસિડિક પ્રબળતા વધારે. જો Ka કેટલો છે? 10�7. કેટલો છે બેટા? 10�7. ઓકે, હવે મને કહો એમોનિયા શું છે? બેઝ. બેઝ. કેવો બેઝ? લુઈસ બેઝ ભણ્યા કે નહીં? કયું સર? 7મું ચેપ્ટર ને? નહીં ભણ્યા. અરે હા યાર. ઓકે ચાલ. બેટા, ઇલેક્ટ્રોન યુગ્મ આપે એ લુઈસ બેઝ અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એ લુઈસ એસિડ. ક્લિયર? શું કીધું મેં? ઇલેક્ટ્રોન યુગ્મ આપે એ બેઝ અને સ્વીકારે એ એસિડ. પણ કયા? લુઈસના. લુઈસના. તો બેટા આપણે સંકીર્ણ સંયોજન ભણ્યા ને? સંકીર્ણ સંયોજન એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપે છે? લિગેન્ડ. તો લિગેન્ડ શું કહેવાય? લુઈસ બેઝ. બસ. કોણ સ્વીકારે સર છે? જે OH- મુક્ત કરે છે એને OH જેવા, એ લુઈસ બેઝ ના કહેવાય. ના. એટલે જો બેટા, H+ અને OH- ની થિયરી આર્હેનિયસે આપી હતી કે એવો પદાર્થ કે જે પાણીમાં ઓગળતા H+ આયન ઉત્પન્ન કરે તે એસિડ અને પાણીમાં ઓગળતા OH- ઉત્પન્ન કરે એ બેઝ. એટલે આમાં શું થતું હતું કે એસિડ અને બેઝને વ્યાખ્યાયિત કરવો હોય તો H+ અને OH- હોવો જરૂરી છે એવું થઈ ગયું. બરાબર છે? પણ બધા પદાર્થમાં એવું હોતું નથી. જેમ કે એમોનિયામાં ક્યાં OH- છે, તેમ છતાંય તે બેઝ તરીકે વર્તે છે. એટલે પછી નવા સિદ્ધાંતોની જરૂર પડતી ગઈ. બોલો,
ક્લિયર? બરાબર બરાબર. તો બેટા લુઈસ એસિડ તરીકે સંકીર્ણમાં કોણ વર્તે? લિગેન્ડ. નહીં, લુઈસ હા એસિડ સોરી લુઈસ બેઝ લિગેન્ડ. લુઈસ એસિડ ધાતુ આયન. ધાતુ. સિમ્પલ, બરાબર છે, ધાતુ આયન. કારણ કે ધાતુ આયન જ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે ને બેટા. હવ. બોલ, આટલે સુધી સમજ પડી? હા સર. હા sir. ઓકે, આ પોઈન્ટ છે ને કાલે ડિસ્કસ કરીશ, કારણ કે એમાં જરા ટાઈમ જશે. પહેલા આ વસ્તુ સમજી લઈએ. ઓકે, તે નિર્બળ એસિડના સંયોજનોના ક્ષારનું વિઘટન કરે છે. ઓકે, નિર્બળ એસિડ બે ચાર બોલતો ને મને કોણ? એસિટિક એસિડ, હમ કાર્બોનિક એસિડ, પછી ફોસ્ફર HCN, હાઇડ્રોજન હા સાયનાઇડ, HCN. હા HCN. બરાબર. Phosphoric ફિનોલ acid. પણ નિર્બળ એસિડ છે, હમ બરાબર. ઓકે, તો હવે ધારો કે એવા ક્ષાર કાર્બોનિક એસિડના બે ક્ષાર બને ને. કાર્બોનિક એસિડનું સૂત્ર શું? H2CO3. H2CO3 ના H2CO3 માં કેટલા H+ આયન છે? 2. બે. એટલે તબક્કાવાર મુક્ત થાય તો પહેલા તબક્કામાં એક H+ મુક્ત થાય તો શું બને? H+ અને HCO3 માઇનસ. ઓકે, એટલે બાયકાર્બોનેટ બન્યો. હવ. અને હવે બાયકાર્બોનેટમાંથી હજુ H+ મુક્ત થાય તો શું બને? H+ અને CO3 2 માઇનસ. એટલે કાર્બોનેટ થયો. હવ. હા. ઓકે, તો જો મેં બંને ક્ષાર લીધા છે, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ. ક્લિયર? એટલે ધોવાનો નિર્બળ સોડા ખાવાનો. એસિડના સંયોજનોમાંથી ક્ષાર બનાવેલો છે, બરાબર છે. હમ એટલે કાર્બોનિક એસિડના બે ક્ષાર આવે, એક H+ મુક્ત થાય તો NaHCO3 અને બે H+ મુક્ત થાય તો Na2CO3. આટલું ક્લિયર? હા સર. ઓકે, એ HCl સાથે પ્રક્રિયા કરે બેટા, એકદમ ફાલતુ પ્રક્રિયા, એકદમ ફાલતુ. કેટલા એને દેખાય છે? 2. તો બે Cl ઉઠાઈ લઉં. હા. સર તો જૂનું પહેલા ભણેલા ચાલુ તો. હા, એટલે Na2CO3 + 2HCl, બે NaCl. હવે બેટા H2CO3 બને કે નહીં? બે H અને CO3. હવ. ઓકે બેટા, કાર્બોનિક એસિડ હંમેશા H2O અને CO2 ના મિશ્રણ તરીકે લખવું, H2CO3 તરીકે નહીં. ક્લિયર? બરાબર બરાબર. જો હા સર. હેનરીનો નિયમ ભણ્યા કે નહીં? વાયુની હેનરી પ્રવાહીમાં ભણ્યા. દ્રાવ્યતા, હા. બરાબર છે. તો આપણને ખબર છે કે અમુક વાયુઓ સીધી રીતે પાણીમાં દ્રાવ્ય થતા નથી, એટલે દબાણ હેઠળ એને દાખલ કરવા પડે, હા સર. બરાબર છે. તો એવા સંજોગોમાં એમનું જે મિશ્રણ છે એ મિશ્રણ તરીકે જ આપણે બતાવીશું. કોના તરીકે? H2O અને CO2 ના મિશ્રણ તરીકે. ક્લિયર? હા સર. તો ધ્યાનમાં રાખજો, જ્યારે પણ કાર્બોનિક એસિડને દર્શાવવામાં આવે તો કોના તરીકે બતાવવાનું? H2O અને CO2 ના મિશ્રણ તરીકે. એવી રીતે બેટા NaHCO3, NaHCO3 માં કેટલા સોડિયમ દેખાય છે? 1. તો એક જ Cl જોઈશે ને બેટા. હમ તો એક HCl લીધો તો આ Na એક Cl સાથે NaCl બનાવ્યો, અને પછી આ HCO3 અને H2CO3. પણ H2CO3 કેવી રીતે લખવાનું? H2O વત્તા CO2. ઠીક છે. હા એવી જ સર. રીતે Na2SO3 નામ શું કીધું મેં એનું? ભૂલેલા? ફરી? સોડિયમ સલ્ફાઇડ. હા, સોડિયમ સલ્ફાઇડ. બે સોડિયમ દેખાય છે, બે HCl લીધા. કોઈ અક્કલ નહીં વાપરવાની. બે Na, બે Cl સાથે બે NaCl અને બેટા H2SO3. H2SO3 જો H2CO3 કેવી રીતે બતાવીએ છીએ? H2O વત્તા CO2. હમ તો H2SO3 ને કેવી રીતે બતાવીશું બેટા? H2O વત્તા CO2. બોલ, ક્લિયર? હા સર. પણ સર હા, આજે સર. SO2 CO2 બને છે એ પછી દ્રાવણમાંથી ઉપર ઉડી જ જતા ના રહે, પછી તો H2O જ વધ્યું ખાલી. નહીં તો જો પેપ્સી પીધી હોય કે નહીં બેટા? પીધી સોડા પીધી કે નહીં? પીધી ઓકે, બોટલમાં ભરેલી હોય ત્યાંથી કોઈ વાંધો ખરો? ના. નહીં. ક્યારે વાંધો આવે? સીધી ખોલ ખોલી દો દો, તારે. વાતાવરણના સંપર્કમાં આવે શું વાંધો આવે? ઉડી જાય બધું એનો ગેસ. કેમ ઉડી જાય? કેમ ઉડી જાય? બહુ પ્રેશર થી ભર્યું હોય એટલે. તો શું થાય? બહુ પ્રેશરથી ભર્યું હોય તો શું થાય?
એને ઉપર જવું હોય પણ આપણે બહુ દબાણ આલીએ એટલે પછી ગુસ્સે થઈને ઉડી જાય કે હવે મારે નહીં રહેવું. જો એક સીધી વસ્તુ છે કે ભાઈ વાતાવરણનું દબાણ ઓછું છે, હા એક વાતાવરણ. હા હવે મેં વાયુને જયારે સોડામાં ભરેલો હોય, કિલ્લેની સોડા લઈ આવે તો શું થાય, એક વાતાવરણ કરતા વધારે દબાણ મેં એને ઓગાળ્યો. હવે દબાણ ઓછું થાય તો વાયુ હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે કે નહીં? હા બરાબર. બરાબર. બસ આ સિમ્પલ વસ્તુ છે બેટા. ક્લિયર? બરાબર. ઓકે, ઠીક છે. તો આજે આટલું રાખીએ બેટા, આટલું તૈયાર કરજો. આ હું કાલે સમજાવીશ. આ સરસ છે પાછું. બરાબર? બાય બેટા. Hi, sir. Nice.